નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધોરાજીના સુપેડી ગામે આવેલા ઐતિહાસિક મુરલી મનોહર મંદિરમાં ભવ્ય ફૂલડોલની ઉત્સવની ઉજવણી કરવામાં આવી। હોળી અને ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલા સુપેડી ગામના ઐતિહાસિક શ્રી મુરલી મનોહર મંદિરમાં ભવ્ય ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોકુળ, મથુરા, દ્વારકા અને ડાકોરની જેમ જ સુપેડીમાં પણ આ પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। મંદિરમાં ભક્તો અને પદયાત્રીઓએ રંગો અને ફૂલોની છોડો ઉડાડીને સાક્ષાત દ્વારકાધીશની હાજરીનો અહેસાસ કર્યો હતો। રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે આવેલા સુપેડી ગામમાં બિરાજમાન શ્રી મુરલી મનોહર દાદાના મંદિરે આજે ધૂળેટી પર્વ નિમિત્તે અનોખો અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। સનાતન ધર્મની પરંપરા મુજબ મંદિરમાં આજે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। અબીલ ગુલાલ અને વિવિધ ફૂલોથી ભગવાનને જાણે ભક્તો સાથે હોળી રમી હોય તેવો દિવ્ય માહોલ સર્જાયો હતો। સુપેડીનું આ મુરલી મનોહર મંદિર એક ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે। લોકવાયકા મુજબ વર્ષો પહેલા જ્યારે ભગવાન ડાકોરથી ભક્ત બોડાણા સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓએ આ પવિત્ર સ્થળે વિશ્રામ કર્યો હતો। આજના પવિત્ર દિવસે મંદિરે આવતા ભક્તોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। પહેલી પ્રાર્થના છે કે અત્યારના વર્તમાન સમયમાં જે દેશો વચ્ચે યુદ્ધો ચાલી રહ્યા છે તે અટકે। ભગવાને વર્ષો પહેલા અહીં વિશ્રામ કર્યો હતો। અહીં આવવાથી સાક્ષાત દ્વારકાધીશના દર્શનનો લાભ મળે છે અને મનોકામના 100% પૂરી થાય છે। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। मुरली मनोहर प्यारे की जय। आज मुरली मनोहर मंदिर सुपेडी राजकोट जिला में अमे लोग आव्या छीए अने आज वर्षोथी एक परंपरा आ फूलडोल उत्सव थाय छे। आज उत्सव छे होलिका, आज फूलडोल उत्सव छे ए खरेखर आनंद अने उत्साहनो माहोल छे। आज लोग विशेष फूलो अने रंगोथी रमता होय छे अने ए रंगोथी रमी अने एकबीजाना जीवनमां आनंद माटे भगवानने प्रार्थना करता होय छे। आज खूब ज महत्वनो दिवस छे। શું કેશો આજે જે દિવસ સારો છે, ઉત્સવ છે, શું ભગવાન પાસે શું પ્રાર્થના કરો? ભગવાન પાસે પહેલી પ્રાર્થના તો અત્યારના વર્તમાન સમયમાં જે આ દેશો વચ્ચે યુદ્ધો ચાલી રહ્યા છે તો ભગવાનને પ્રાર્થના બધાને સદબુદ્ધિ આપી અને આ જે યુદ્ધો થાય છે ન થવા જોઈએ, માનવા આવ્યા છે ખૂબ નુકસાન થાય છે, દેશો પાછળ રહી જાય છે। પહેલી પ્રાર્થના બાકી જીવનમાં દરેકને હર્ષ અને ઉલ્લાસ આ રંગોની જેમ પ્રસરે તમારી મનોકામના મુરલી મનોહરને કહે 100% તમારી મનોકામના પૂરી થાય છે। અમે તો અહીંયા ઘણીવાર આવી છે ને અમારી માનતા પૂરી પણ થાય છે અને ખૂબ ધન્યતા અનુભવાય છે। ભગવાન વર્ષો પહેલા જ્યારે ડાકોરથી બોડાણા પગત ભગવાનને તેડવા આવ્યા હતા ત્યારે ભગવાન મુરલી મનોહર ભગવાન કી છે। આ લોકવાયકા પ્રમાણે ભગવાન અહીંયા વિશ્રામ કર્યો અને ભગવાનને વિશેષ આ સ્થળ પ્રત્યે અતિશય પ્રેમ લાગ્યો એટલે આ મંદિરના નિર્માણ થયા હતા। તો જ્યાં ભગવાન હાજરાજર છે એવી અમે વર્ષોથી જોતા આવ્યા છીએ અને પ્રભુના આ સાનિધ્યમાં અમે આ રંગોથી એકબીજાના જીવનમાં આનંદ ઉત્સાહ હરીએ એવી ભગવાનને પ્રાર્થના કરીને રમીએ છીએ। जय द्वारकाधीश, जय मुरली मनोहर। राजकोट जिल्लाना धोराजी तालुकाना सुपेडी गामे श्री मुरली मनोहर मंदिर जे आज हिंदू संस्कृतिनो पर्व एटले के फूलडोल उत्सव के जे रंगे चंगे सुपेडी मुरली मनोहर मंदिर में जे भक्तजनों अने जे पदयात्रीओ द्वारा उजववामां आवी रह्यो छे ते द्वारका, डाकोर, सुपेडी, गोकुल, मथुरानी जेम आज पण सुपेडीमां पण धामधूमथी आ उत्सवनुं आयोजन अने सर्व सनातन धर्म ने आधीन आ उत्सव उजवाई रह्यो छे। तो भगवान आशीर्वाद के आखा हिंदुस्तान भारत में आवा ज कलर भगवान जे कलर रमे छे एवो ज बधाना जीवन कलरफुल बने एवी द्वारकाधीश ने प्रार्थना। जय द्वारकाधीश। અભિપ્સા પ્રકાશભાઈ અગ્રાવત, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢ ગામેથી આવી છે। આજે ફૂલડોલ ઉત્સવ હોય એટલે અમે સ્પેશિયલ નવાગઢથી ધૂળેટી રમવા અને ફૂલડોલ ઉત્સવ ઉજવવા આવ્યા છે। સુપેડી મંદિરે અમે પહેલી વાર આજે આવો અનુભવ લીધો, ખૂબ જ ધન્યતા અનુભવાય છે।